સમસ્ત પટની સમાજ અફઝલ પંજાસરની અધ્યક્ષતામાં વેરાવળ દ્વારા પટની પ્રીમિયર લીગનું રોમાંચક 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું। આજની યુવા પેઢી વ્યસનોથી દૂર રહે અને પોતાના જીવનને વ્યસન મુક્ત બનાવે તે હેતુથી સમસ્ત પટની સમાજ વેરાવળ દ્વારા પટની પ્રીમિયર લીગનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ફાઇનલ મેચ યોજાઈ હતી। જે મેચમાં FM ઉમેદ અને પ્રભાસ પાટણ પટની સમાજની વચ્ચે યોજાયું હતું, જેમાં ખૂબ રોમાંચક મેચ રહી હતી અને જેમાં FM ઉમેદનો શાનદાર વિજય થયો હતો। સમસ્ત પટની સમાજના પટેલ અફઝલ પંજા દ્વારા આજની યુવા પેઢી પોતાના જીવનમાં રમતગમતને મહત્વ આપે અને શારીરિક રીતે મજબૂત થાય તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર અને રનર્સ અપ ટીમને પણ રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી। ઉપરાંત 3 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ખેલાડીઓએ શ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું હતું તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાસ કરીને ટુર્નામેન્ટમાં પટની સ્પોર્ટ્સ દ્વારા વર્ષો પહેલા જે ઉત્સાહી ક્રિકેટર હતા અને જેઓ મુંબઈ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં એક આલિશાન મેચ રમી અને જિંદગીભર જેને યાદગાર બનાવી એવા એ સમયના ઉત્સાહી ક્રિકેટરોને ખાસ આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા। આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કમાલભાઈ મલિક, વસીમભાઈ ગરેરા, નંદીમ રંગીલા, સંજુ મૌલાના, આસિફ ચંપલ, સુફિયાન બાગજી, મોહસિન કાપડિયા, રફીક મૌલાના, તબલેસ મલિક, અશફાક પાટણવાળા, રફીક દીપમાલા, ઓસમાનભાઈ, બિખાલાભાઈ, અલ્ફેસ એન્ડી તેમજ મોટી સંખ્યામાં પટની સમાજની કારોબારી, વેલફેર અને મદદગારના સાથીઓએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર જયભાઈ બગિયા, A to Z ન્યૂઝ, ગીર સોમનાથ।